લાંચ માટે ખેપિયા ગુજરાતમાંથી રોજ એક વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતી પકડાય છે। સરકારી બાબુઓ ફસાય નહીં તે માટે લાંચ લેવા ખાસ વહીવટદાર રાખેલ છે। ભ્રષ્ટ સરકારી બાબુઓ વિવાદમાં આવે નહીં તેમજ ભ્રષ્ટાચારના કેસમાં ફસાય નહીં તે માટે તેમણે ખાનગી માણસોને વહીવટદાર એટલે કે લાંચ માટે ખેપિયા રાખવાનું શરૂ કર્યું છે। જો કે ગુજરાત એસીબીની ટીમ હવે ભ્રષ્ટ સરકારી બાબુઓની સાથે ખાનગી માણસોને પણ લાંચ લેતા પકડી રહી છે। એસીબીએ છેલ્લા 5.5 વર્ષમાં 835 ટ્રેપ કરી જેમાં કુલ 1672 આરોપી પકડવામાં આવ્યા હતા। તેમાંથી 606 ખાનગી માણસો જ્યારે 1066 સરકારી બાબુઓ લાંચ લેતા પકડાયા હતા। એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભ્રષ્ટ સરકારી બાબુઓને પકડવા માટે એસીબીએ ટોલ ફ્રી નંબર 1064 શરૂ કર્યો છે, જેના કારણે ગુજરાતના કોઈપણ ખૂણામાં આવેલી સરકારની કોઈપણ કચેરીના અધિકારી કે કર્મચારી કોઈની પણ પાસે લાંચની માંગણી કરે તો આ નંબર ઉપર ફોન કરીને ફરિયાદ કરી શકે છે। ટોલ ફ્રી નંબર શરૂ થયા બાદ બાબુઓમાં એક ડર બેસી ગયો છે। જો કે તેમણે ડરના કારણે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કર્યું નથી, પરંતુ તેમણે ખાનગી માણસોને વહીવટદાર તરીકે રાખીને પૈસા લેવાનું શરૂ કર્યું છે। એસીબીમાંથી મળેલી માહિતી અનુસાર છેલ્લા 5.5 વર્ષમાં 835 ટ્રેપ કરવામાં આવી હતી, જેમાં કુલ 1672 આરોપી પકડાયા હતા, જેમાં 1066 સરકારી બાબુઓ જ્યારે 606 ખાનગી માણસો હતા। આ આંકડા પરથી એ વાત ફલિત થઈ રહી છે કે ગુજરાતમાં પ્રતિદિન એક માણસ ભ્રષ્ટાચાર કરતા પકડાઈ રહ્યો છે। ટ્રેપમાં સૌથી વધારે પોલીસ કર્મચારીઓ, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કર્મચારીઓ અને તલાટી કચેરીનો સ્ટાફ પકડાય છે। આ ઉપરાંત ગૃહ વિભાગ, પંચાયત, મહેસૂલ વિભાગ, શહેરી વિભાગ, શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પણ લાંચનું પ્રમાણ વધુ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।